હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આજના વિડીયોમાં આપણે હિન્દીના સર્વનામોનો અભ્યાસ કરવાનો છે. હવે તમે તમારી 6 થી 8ની બુકો જોશો હિન્દીની, તો એની અંદર તમે જોયું હશે કે આપણને એક પાઠ આપેલો હોય, એની પાછળ ભાષા સજ્જતા સ્વરૂપે સર્વનામનો એકાદો પ્રકાર આપેલો હોય, પછી પાછા 2-3 પાઠ જાય અને પાછો એકાદો પ્રકાર આપેલો હોય. તો આ રીતે તમારી જે કન્ટિન્યુટી છે એ મેન્ટેન નથી થતી, એટલે કે તમારે અલગ શોધીને એને વાંચવું પડતું હોય છે. તો એ ન કરવું પડે એટલા માટે આપણે આજના વિડીયોમાં તમારા 6 થી 8ના બધા જ સર્વનામોના જે પ્રકાર છે એ લઈ લીધા છે. તો તમે આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેશો એટલે તમારું એ સર્વનામ ચેપ્ટર ક્લિયર થઈ જશે. બીજી વાત મિત્રો, ઘણા બધા એવા ચેપ્ટર્સ છે કે જે તમારે 9-10માંથી પણ કરવાની બિલકુલ જરૂર નથી. તો એની અંદર આ જે સર્વનામ ચેપ્ટર છે એ પણ એવું જ છે, બરાબર. તમારે આ 9 કે 10 કે પછી 11-12 શોધવાની આની જરૂર છે નહીં. આ સર્વનામ આપણું 6 થી 8ની અંદર જેટલા પ્રકારો આવે છે એટલું ઇનફ છે. એની અંદરથી જ પ્રશ્ન પૂછાઈ શકે એવું છે. બાકી આપણે 9-10ને શોધવાની બિલકુલ જરૂર છે નહીં, બરાબર. ચલો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં મિત્રો, આપણે સર્વનામ શીખવાની શરૂઆત કરીએ એટલે આપણે એની વ્યાખ્યા તો જોવી જ પડે. આમ તો ભાષાવાળાને હું સર્વનામની વ્યાખ્યા શીખવાડું એટલે સચિન તેંડુલકરને બેટ પકડતા શીખવાડું એવી વાત કહેવાય. પણ તો પણ ઘણા બધાને નહીં ખબર હોય એટલે હું અહીંયા ઔપચારિકતા માટે એ સમજાવી લઉં છું. તો જુઓ, સર્વનામ એટલે શું? તો કે જે શબ્દ સંજ્ઞા અથવા તો નામને બદલે વપરાય એને આપણે સર્વનામ કહીએ છીએ. હવે આપણે સંજ્ઞા અથવા નામને બદલે વપરાય એટલે શું? તો કહે ને કે આપણે ઘણીવાર છે ને કોઈક વાત કહેતા હોઈએ, કોઈક લખાણ લખતા હોઈએ, તો એની અંદર આપણે વારે વારે કોઈ શબ્દ રિપીટ થાય તો આપણને ગમતો નથી. એક્ઝામ્પલ તરીકે, હું જ્યારે ભણતો હતો ત્યારે મારી જોડે આંધ્રપ્રદેશનો એક છોકરો હતો, મારો એક ક્લાસમેટ હતો. એનું સરનેમ સાથે એનું પૂરું નામ હતું સાઈ સ્વરાજ તિગલીપિલ્લી. હવે સમજી લો કે હું સાઈ સ્વરાજ તિગલીપિલ્લીને લેટર લખવા માટે બેઠો છું. તો હું લખીશ, પ્રિય મિત્ર સાઈ સ્વરાજ તિગલીપિલ્લી, તું ખૂબ જ સારો વિદ્યાર્થી છે. સાઈ સ્વરાજ તિગલીપિલ્લી ખૂબ જ સરસ મજાનું ગાય છે. સાઈ સ્વરાજ તિગલીપિલ્લી ખૂબ જ સરસ ક્રિકેટ રમે છે. આ રીતે જો હું વારે વારે મિત્રો સાઈ સ્વરાજ તિગલીપિલ્લી લખું ને, તો સૌથી પહેલાં તો એને વાંચવામાં કંટાળો આવે અને એના કરતાં પણ પહેલાં મને લખવામાં કંટાળો આવે. તો આ જે વારે વારે થતું ટેડિયસ રિપીટેશન છે, જે આપણને બિલકુલ કંટાળાજનક લાગે છે, એ જે રિપીટેશન છે એ રિપીટેશન ન થાય એટલા માટે આપણે ભાષાની અંદર સર્વનામની શોધ કરી, બરાબર છે. અને જો કદાચ ભાષાવાળાએ સર્વનામની શોધ ન કરી હોત તો ગુજરાતવાળા તો 100% કરી લેતા. કેમ કરી લેતા? કારણ કે આપણને શોર્ટકટ પસંદ હોય છે. તો સર્વનામ એટલે મિત્રો આપણે આગળ સમજીશું, પણ એટલું યાદ રાખો કે વારે વારે આપણે કોઈ નામ ન લેવું પડે એના માટે આપણે જેની શોધ કરેલી છે એની બદલે મુકાઈ શકે એવા જે શબ્દો છે એને આપણે સર્વનામ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જે મેં હમણાં લેટરની વાત કરી, એ લેટર હું કંઈક આ રીતે લખું કે ભાઈ પ્રિય મિત્ર સાઈ સ્વરાજ, તું ખૂબ જ સારું ક્રિકેટ રમે છે, તું ખૂબ જ સારો વિદ્યાર્થી છે, તને લાડુ ભાવે છે. તો અહીંયા તું, તને, આ જે શબ્દો છે એ બધા શું છે? સર્વનામ છે. કેમ? કારણ કે જે સાઈ સ્વરાજ શબ્દ આવ્યો, જે નામ હતું એના બદલે આવ્યા છે. તો મિત્રો, આઈ હોપ તમને સર્વનામની વ્યાખ્યા ક્લિયર હશે. આમ તો તમને આવડતી જ હશે, મેં કંઈ નવી તોપ નથી મારી આની અંદર, પણ ન ખબર હોય એ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, બરાબર છે. ચલો હજુ આપણે સમજી લઈએ કે સર્વનામ એટલે શું. તો જુઓ અહીંયા, આપ કહા જા રહે હે. તો સમજી લો કે આપણી સામે રમેશભાઈ ઊભા હોય. હવે રમેશભાઈ ઊભા છે અને મારે એમને પૂછવું છે કે તમે પ્રમુખ સ્વામીનગર જઈ આવ્યા? તો જો અહીંયા હું સહજ બોલી ગયો, તમે પ્રમુખ સ્વામીનગર જઈ આવ્યા. એની જગ્યાએ હું એમ પણ બોલી શકું, રમેશભાઈ પ્રમુખ સ્વામીનગર જઈ આવ્યા. તો અહીંયા જે રમેશભાઈ શબ્દ છે, જે નામ છે, એ નામ મારે ફરીથી ન લેવું પડે એટલા માટે મેં અહીંયા શું મૂક્યું? આપ શબ્દ, એટલે કે તમે શબ્દ મૂક્યો. હિન્દીની અંદર પૂછું તો એમ પૂછું કે ભાઈ આપ પ્રમુખ સ્વામીનગર જાકે આએ. તો જે આપ શબ્દ છે એ નામના બદલે વપરાય એટલા માટે સર્વનામ છે, બરાબર છે મિત્રો. સમજી લો કે આપણી સામે કોઈ છગનભાઈ નામના વ્યક્તિ છે, એ ક્યાંક જઈ રહ્યા છે. તો આપણે એમ પણ પૂછી શકીએ કે ભાઈ છગનભાઈ ક્યાં જાઓ છો? અને એમ ન પૂછવું હોય તો આપણે હિન્દીમાં એમ પૂછીએ કે ભાઈ આપ કહા જા રહે હે. તો અહીંયા છગનભાઈ નામના બદલે આપણે આ આપ શબ્દનો ઉપયોગ કર્યો અને એટલા માટે આપ સર્વનામ છે, બરાબર છે મિત્રો. એ જ રીતે બીજું વાક્ય જુઓ, ચલો હમ સ્કૂલ ચલે. તો હમ એટલે કોણ? તો કે હું હોઉં, મારી જોડે બીજા 2-3 મિત્રો હોય, આ બધા ભેગા થાય ત્યારે હમ થાય. પણ એ જે ભેગા થયા છે એ દરેકનું કંઈક નામ હશે. મારું નામ પાર્થ હોય, મારી જોડે કોઈક બીજો મિત્ર હોય, મિલન નામ હોય, આવા અલગ અલગ દરેકના નામ હોય. અને એ નામ ન લેવું પડે એટલા માટે આપણે અહીંયા એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ સર્વનામ મૂક્યું, હમ. ખબર પડે છે ને મિત્રો?
એ જ રીતે જો આવો હમ નદી પહાડ ખેલે, વાહ, નદી પહાડ તો આપણી જૂની ગેમ તમને યાદ હશે, બરાબર. તો અહીંયા હમ શબ્દની અંદર શું આવે છે મિત્રો, તો કે અહીંયા 2-3 નામો હશે પણ એ નામ નથી લેવા અને આપણે એ બધાને ભેગા કરીને દરેકને સંબોધીને કંઈક કહેવું છે, તો એટલા માટે આપણે એક શબ્દની શોધ કરી અને એટલે સર્વનામ. ક્લિયર છે? ચલો, એ જ રીતે આ મેરી, પછી કુછ, મેં, ઉસે, પછી અહીંયા જો અપને આપ પણ સર્વનામ છે અને વહ પણ સર્વનામ છે. તો આ બધા સર્વનામો છે. હા, મને ખબર છે કે તમને આ જે કુછ છે એની અંદર અથવા તો આ અપને આપ છે, આ બધાની અંદર કન્ફ્યુઝન હશે, પણ એ હું તમને ક્લિયર કરાવી લઈશ, બરાબર. એની ચિંતા ન કરો, આપણે જ્યારે આગળ એના પ્રકારો જોઈશું એટલે તમને ધીમે ધીમે એ બધું ક્લિયર થતું જશે. અત્યારે તમારે ખાલી એટલું જ સમજવાનું છે કે નામના બદલે જે શબ્દ વપરાય, કોના બદલે? નામના બદલે જે શબ્દ વપરાય એને આપણે કહીશું સર્વનામ. ક્લિયર છે મિત્રો? ચલો, ઓકે, હવે આગળ વધીએ. જો અહીંયા મેં કેટલાક સર્વનામોનું તમારી સામે લિસ્ટ મૂક્યું છે. હવે જુઓ, આની અંદર ઘણા બધા સર્વનામો છે પણ તમારે ચિંતા કરવાની નથી. આપણે આમાંથી એક પણને ગોખવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણે ખાલી એ વાક્યની અંદર આને નામની જગ્યાએ મૂકી શકીએ કે નથી મૂકી શકતા એટલું ચેક કરીશું, એટલે આપણને આરામથી ખબર પડી જશે કે આ શબ્દો સર્વનામ છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે સમજી લો, આપણે અહીંયા રેન્ડમલી આપકો શબ્દ લઈએ, બરાબર, અને એના માટેનું કંઈક એક્ઝામ્પલ વિચારીએ. ઓકે, ચલો, સમજી લો કે તમે કોઈ છોકરી જોવા માટે ગયા છો. હવે તમે છોકરી સાથે રેસ્ટોરન્ટની અંદર જમવા માટે અથવા તો કોફી પીવા માટે જાઓ છો. તો તમે પહેલાં એ છોકરીનું નામ નહીં બોલો, તમે એને પૂછશો કે આપકો ક્યાં પસંદ હે, આપ ક્યાં લેના ચાહેગી. તો જુઓ, અહીંયા તમે શું કર્યું, એ છોકરીનું કંઈક નામ તો હશે જ, પણ તમે એ નામ ન બોલ્યા, એની જગ્યાએ તમે આપકો અથવા તો આપ શબ્દનો ઉપયોગ કર્યો. તો આ જે આપકો અથવા તો આપ શબ્દ છે એ શું થયો? સર્વનામ થયો. કેમ? કારણ કે તમે જે છોકરીને જોવા માટે ગયા છો એનું કંઈક નામ હશે, પણ એ નામ તમે નથી લેવા માગતા અથવા તો તમને ઓલરેડી ખબર જ નથી, તો તમે એની જગ્યાએ આપણે મૂક્યો શબ્દ આપકો. તો આપણે પૂછીશું, ભાઈ આપકો ક્યાં પસંદ હે, આપ ક્યાં લેના ચાહેગી. તો આ જે આપ કે આપકો છે એ બધા શું છે? આપણા સર્વનામો છે. તો આ રીતે મિત્રો તમે આ જે બધા સર્વનામો છે એને આપણા વ્યવહારિક ઉદાહરણમાં મૂકીને એકદમ આરામથી ચેક કરી શકો છો, બરાબર. જો અહીંયા છે મુજે, આપણે મુજેનું એક્ઝામ્પલ લઈએ. સમજી લો કે હું તમારા ઘરે આવવાનો હોઉં, તમે મને ફોન કરો છો અને એની અંદર તમે પૂછો છો કે ભાઈ તમને શું ભાવે છે, તો હિન્દીમાં હું જવાબ આપીશ, મુજે દાલ બાટી પસંદ હે. તો જુઓ મિત્રો, મુજે દાલ બાટી પસંદ હે યા ફિર મુજે ઢોસા પસંદ હે, આવું જ્યારે હું કહું ત્યારે એની અંદર મારું નામ તો કંઈક છે, પણ જો હું તમને એ વખતે એમ કહું ને કે ભાઈ પાર્થને ઢોસા ભાવે છે, તો ત્યાં તમને વધારે કન્ફ્યુઝન રહેશે કે ભાઈ હું આમને પૂછું છું ને આ પાર્થની વાત ક્યાં કરે છે, બરાબર છે. તો આ રીતે હું જો એમ કહું તમને કે ભાઈ પાર્થને ઢોસા ભાવે છે, તો તમે એની અંદર એકદમ ક્લિયરલી નહીં સમજી શકો. પણ એ જગ્યાએ જો હું એમ કહું તમને કે ભાઈ મને ઢોસા ભાવે છે, તો તમે ફોનમાં તરત જ સમજી જશો કે ભાઈ આપણે ઢોસા બનાવવાના છે, એ આવે છે, બરાબર. તો મિત્રો આ રીતે સર્વનામનો ઉપયોગ વાક્યને એકદમ ક્લિયર બનાવવા માટે થાય છે, એને ટૂંકું બનાવવા માટે થાય છે, અને વારે વારે જે કંટાળાજનક નામ આપણે લેતા હોઈએ છીએ એ ન લેવા પડે એટલા માટે આપણે સર્વનામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર છે આટલું? ઓકે, થઈ જ ગયું હશે ક્લિયર. ન થયું હોય તો પછી કોમેન્ટ બોક્સમાં તમે મને ક્વેશ્ચન પૂછજો, બરાબર છે. હજુ મિત્રો આની અંદર જે આટલેથી સર્વનામ છે, કોનથી લઈને આ જે સ્વતઃ સુધીના છે એ બધા આપણે થોડાક સમજવા પડશે, બરાબર. એટલે અત્યારે સમજવાની જરૂર નથી, આપણે જ્યારે આગળ પ્રકારો જોઈતા જશું એટલે એની અંદર આ બધું આપણને સમજાતું જ જશે. તો આ જે કોન, કિસને, કુછ, કોઈ, કિસી, કબ, कैसे, કિસકો, કિસસે, ક્યા, જૈસા, વૈસા, સ્વયં, આપ, ખુદ, સ્વતઃ, આ બધા જે સર્વનામો છે એ આપણે મૂળ ઓછા ઉપયોગમાં લેતા હોઈએ છીએ, એટલા માટે આપણે એને સમજવાની જરૂર છે. બાકી કંઈ અઘરા છે કે એવું કશું છે નહીં, બરાબર. ચલો હવે આપણે પ્રકારો તરફ જઈએ. તો સૌથી પહેલાં મિત્રો સર્વનામનો જે પ્રકાર છે એ છે પુરુષવાચક સર્વનામ. આમ તો સર્વનામના પુરુષવાચક, નિજવાચક, નિશ્ચયવાચક, અનિશ્ચયવાચક, સંબંધવાચક, પ્રશ્નવાચક, આવા અલગ અલગ પ્રકારો છે, પણ એમાંથી જે પહેલો પ્રકાર આપણે સમજવાનું છે એનું નામ છે પુરુષવાચક સર્વનામ. હવે મિત્રો પુરુષवाचक सर्वनाम એટલે શું? तो જુઓ, जब हम बातचीत करते हैं तो कभी अपने बारे में, कभी श्रोता के बारे में, तो कभी तीसरे व्यक्ति के बारे में बात करते हैं. अतः बातचीत करते समय हम 3 प्रकार के शब्दों का प्रयोग करते हैं. આની અંદર એવું કહેવા માંગે છે કે આપણે જ્યારે પણ વાતચીત કરતા હોઈએ ત્યારે આપણે 3 પ્રકારના લોકોની વાત કરીએ. એક્ઝામ્પલ તરીકે અત્યારે બોલવાવાળો હું છું, તો હું એટલે કોણ? તો કે બોલવાવાળો પાર્થ છે. પણ આ પાર્થ બોલું તો તમને કંઈક અજીબ લાગશે,
અને એટલા માટે અહીંયા હું શબ્દનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો જ્યારે બોલવાવાળો પોતાના માટે અથવા તો સાંભળવાવાળા તમે છો, તો તમે એટલે શું? તમે સર્વનામ છે, પણ તમારું કંઈક નામ હશે, તો એ નામની જગ્યાએ મેં શબ્દ વાપર્યો તમે. તો આ રીતે મિત્રો જુઓ, આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ તો આપણે પોતાના માટે અથવા તો સામે સાંભળવાવાળા માટે અથવા તો આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોઈએ તો એ ત્રીજા વ્યક્તિ માટે સર્વનામોનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે બોલવાવાળો હું, તો પાર્થ મારું નામ છે, તો પાર્થની જગ્યાએ મેં શબ્દ વાપર્યો હું. તમારું નામ સમજી લો કે રાકેશ હોય, બરાબર, અથવા તો તમારું નામ જે હોય તમારે પોતપોતાનું નામ લઈ લેવાનું. બાકી રાકેશ નામ કહીશ તો તમે મને અહીંયા મારવા માટે આવશો. એટલું ના, એવું નથી કે રાકેશ નામ ખરાબ છે, પણ અત્યારની નવી જનરેશનને આવા નામ ઓછા પસંદ હોય છે. તો સમજી લો કે તમારું નામ કંઈક છગન કે એવું કંઈક છે, બરાબર. તો તમારું નામ છગન હોય તો પછી તમારા માટે હું તમે શબ્દ વાપરું છું. ત્યાં હું છગન બોલતો નથી. મેં જેવી રીતે પાર્થ માટે હું શબ્દ વાપર્યો એ રીતે તમારું નામ છગન છે, પણ મેં છગનની જગ્યાએ તમે શબ્દ વાપર્યો. અને એ જ રીતે સમજી લો કે આપણે બે ભેગા થઈને ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ, રમેશની વાત કરતા હોઈએ, તો આપણે એમ કહીએ કે ભાઈ રમેશ તો કેટલો સારો છે નહીં, તે ખૂબ જ હોશિયાર છે. તો આપણે ત્યાં બીજી વાર રમેશનો ઉપયોગ ના કર્યો, આપણે એની જગ્યાએ તેનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? તેનો ઉપયોગ કર્યો. તો ઇન શોર્ટ એટલું સમજી લો, આ ખબર ના પડે તો પણ આની આગળ મારી પાસે એક ટ્રીક છે કે જેનાથી તમને પુરુષવાચક સર્વનામ તો ખબર પડી જ જશે, બરાબર છે. ચલો, તો અહીંયા આપણે શું કરીએ છીએ? પોતાના માટે, આપણે જેની સાથે વાતચીત કરીએ છીએ એના માટે, અથવા તો આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ એના નામના બદલે આપણે ઉપયોગમાં સર્વનામ લેતા હોઈએ છીએ, એ સર્વનામોને પુરુષવાચક સર્વનામ કહેવાય છે, બરાબર છે. સમજી લો કે આ સમજાવ્યું એની અંદર તમને ખબર ના પડી તો એટલું મગજમાં ફિટ કરી લો કે આપણે જ્યારે પણ આપણે રહીએ છીએ, આપણી આસપાસના જે લોકો છે એ લોકોના નામને બદલે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે સર્વનામ કહીએ છીએ, બરાબર છે મિત્રો. એક્ઝામ્પલ તરીકે તમે ગામની અંદર રસ્તા ઉપર ચાલી રહ્યા હો અને તમને સામા રમેશભાઈ મળે છે, તો તમે એમને પૂછશો કે તમે મારી સાથે મૂવી જોવા માટે આવશો? તો અહીંયા તમે રમેશભાઈને એમ નથી પૂછ્યું કે રમેશભાઈ મૂવી જોવા આવશો, તમે એમને એમ પૂછ્યું કે તમે મૂવી જોવા આવશો. તો અહીંયા તમે રમેશભાઈની જગ્યાએ તમે શબ્દ વાપર્યો કે ના વાપર્યો મિત્રો? તો અહીંયા રમેશભાઈ નામ હતું, આ નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ કરો એને આપણે પુરુષવાચક સર્વનામ કહી શકીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં આ રીતે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને દે, આ પ્રકારે આપણે એને ઇંગ્લિશમાં પણ શીખી ગયા છીએ, બરાબર. આ જે છે આપણે આ બધાના પ્રકારો સર્વનામના ઇંગ્લિશમાં પણ આપણે શીખી ગયા હોઈએ છીએ. તો પુરુષવાચક સર્વનામ એટલે 3 પ્રકારના લોકો માટે જે એમના નામના બદલે જે સર્વનામ વપરાય એને આપણે પુરુષવાચક સર્વનામ કહીએ છીએ. હજુ ન ખબર પડી હોય મિત્રો તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, હું ફરીથી સમજાવીશ, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે મિત્રો આપણો જે બીજો પ્રકાર છે એ બીજો પ્રકાર છે નિજવાચક સર્વનામ. હવે નિજવાચક સર્વનામ એટલે શું? તો એની વ્યાખ્યા જુઓ. कुछ सर्वनाम शब्दों का प्रयोग स्वयं के लिए किया जाता है तथा जिनसे निजत्व या अपनेपन का बोध होता हो उन्हें निजवाचक सर्वनाम कहते हैं. तो आनी अंदर आ बातों याद रखवानी है, निजत्व, अपनेपन या फिर स्वयं के लिए, बराबर. तो एम तो आपणे जे पेलो आप शब्द हतो का तो मैं शब्द हतो आ पण आपणे वापरता हता पोताना माटे, तो शुं आ निजवाचक सर्वनाम थाय? ना मित्रो, आ આપણું પુરુષવાચક સર્વનામ થશે. કેમ થશે હું તમને સમજાવું છું. જો અહીંયા નીચે આપણે વાક્યો લખેલા છે, તો આ વાક્યની અંદર તમે જુઓ, મેં સ્વયં ચલા જાઉંગા. હવે આ વાક્યની અંદરથી થોડીક વાર માટે તમે સ્વયંને બાદ કરો. અહીંયા સમજી લો કે આ સ્વયં છે જ નહીં એવું તમે થોડીક વાર માટે માની લો. પછી વાક્ય વાંચો, મેં ચલા જાઉંગા, હું ચાલ્યો જઈશ. તો વાક્યનો અર્થ તો પૂરો થાય જ છે, પણ આની અંદર તમને સ્પેસિફિક એવી ખબર નથી પડતી કે હું કેવી રીતે જઈશ. પણ જો એ જગ્યાએ હું અહીંયા આ સ્વયંને મૂકી દઉં પાછું, તો આ વાક્યનો અર્થ શું થાય? મેં સ્વયં ચલા જાઉંગા, એટલે કે હું પોતે જતો રહીશ. હું કોઈની બાઇક ઉપર કે હું કોઈની સાથે નહીં જાઉં, હું પોતાની જાતે જતો રહીશ, બરાબર. એ જ રીતે બીજું વાક્ય જુઓ, મેં અપને આપ પઢ લૂંગા. તો થોડીક વાર માટે આ અપને આપને તમે સાઈડમાં કરી દો. મેં પઢ લૂંગા, હું વાંચી લઈશ, હું ભણી લઈશ. તો આની અંદર તમને અર્થ પૂરો મળે છે, પણ એની અંદર તમને એ ખબર નથી પડતી કે કેવી રીતે ભણી લેશે, બરાબર. પણ આની અંદર જો હું આ અપને આપ પાછું એડ કરી દઉં
તો આ વાક્યનો અર્થ થાય મેં અપને આપ પઢ લૂંગા, એટલે કે મારે ના તો ટ્યુશનની જરૂર છે, ના તો યુટ્યુબ જોવાની જરૂર છે, કે ના તો સ્કૂલમાં જવાની જરૂર છે, હું મારી પોતાની જાતે ભણી લઈશ. તો જ્યારે તમે નિજવાચક સર્વનામનો ઉપયોગ કરશો ત્યારે વાક્યની અંદર તમારા પોતાનો સ્વયંનો ભાવ પ્રગટ થશે, વિશેષ રીતે પ્રગટ થશે. જેવી રીતે અહીંયા જુઓ, વહ આપ ही ચલા ગયા, બરાબર. તો અહીંયા આપ ही છે એને આપણે થોડીક વાર માટે સાઈડમાં કરીએ તો વહ ચલા ગયા, એ જતો રહ્યો. પણ કેવી રીતે ગયો? બસમાં બેસીને ગયો, કોઈની સાથે ગયો, કોઈએ એને લિફ્ટ આપી, કેવી રીતે ગયો એ આપણને કંઈ ખબર પડતી નથી. પણ જો એ જગ્યાએ આપણે અહીંયા આપ ही મૂકી દઈએ તો એનો અર્થ એવો થાય કે પોતે જતો રહ્યો, પોતાની રીતે જતો રહ્યો. એક ચાલીને ગયો હોય, સ્કૂટર લઈને આવ્યો હોય તો એ રીતે ગયો હોય, એ પોતાની રીતે જતો રહ્યો. તો એક વાત સમજી લો કે નિજવાચક સર્વનામને તમે બાદ કરી જોશો તો એની અંદર તમને વાક્યનો અર્થ મળશે, પણ તમે જ્યારે નિજવાચક સર્વનામને એડ કરશો તો એ વાક્યનો તમને વિશેષ અર્થ મળશે, એની અંદર તમને પોતાનો ભાવ જોવા મળશે. તો આવા જે શબ્દો છે સ્વયં, અપને આપ, ખુદ, પછી સ્વતઃ, બરાબર. તો આ બધા જે શબ્દો છે એને આપણે નિજવાચક સર્વનામ કહીએ છીએ. ખબર પડી મિત્રો? જેની અંદર પોતાનો ભાવ આવતો હોય, એટલે કે મેં પોતે જાતે કર્યું આવું આપણે કહેતા હોઈએ છીએ ને, તો આવો જે ભાવ આવતો હોય એ એટલે નિજવાચક સર્વનામ. ગામની અંદર તમારી કમિટી હોય અને એ કમિટીની અંદર જ્યારે કંઈક સારી વાત થાય તો ઘણા લોકો આગળ આવી જાય કે ભાઈ મેં કર્યું, મેં પોતે કર્યું. પણ જો એની અંદર કંઈક ગોટાળો થયો હોય તો પછી એમાંથી એક પણ આગળ ના આવે. તો આ જે નિજવાચક સર્વનામ છે આપણે એને એવી રીતે પણ યાદ કરી શકીએ છીએ, બરાબર છે. ચલો હવે આગળ વધીએ. જો અહીંયા મેં કેટલાક વાક્યો લખ્યા છે. હવે આગળનો પ્રકાર કયો છે એ સમજતા પહેલાં આપણે આ વાક્યોને સમજવા પડશે. તો જુઓ, અહીંયા પહેલું વાક્ય છે યહ કિતાબ કોકિલા કી હૈ. બીજું વાક્ય છે વહ લડકા ગેંદ સે ખેલ રહા હૈ. ત્રીજું છે દરવાજે પર કોઈ હૈ. અને ચોથું છે પ્રીતિ કે પાસ કુછ તો હૈ. હવે મિત્રો આની અંદર આ જે પહેલાં બે વાક્યો છે, પહેલું અને બીજું, આ અલગ છે, અને ત્રીજું અને ચોથું આ બે વાક્યો અલગ છે. કેમ અલગ છે? તો જુઓ, અહીંયા યહ કિતાબ કોકિલા હી હૈ. આપણે અહીંયા એનો પ્રશ્ન પૂછ્યો કિતાબ કિસકી હૈ? તો યહ કિતાબ કોકિલા કી હૈ. આપણે અહીંયા નિશ્ચિત જવાબ આપી શકીએ છીએ. એ જ રીતે બીજો પ્રશ્ન છે કોણ ખેલ રહા હૈ? તો અહીંયા જુઓ જવાબ વહ લડકા ગેંદ સે ખેલ રહા હૈ. કોણ ખેલ રહા હૈ? વહ લડકા ખેલ રહા હૈ. તો અહીંયા આપણે આ બે વાક્યોની અંદર નિશ્ચિત જવાબ આપી શકીએ છીએ. જ્યારે આ નીચેના જે વાક્યો છે એની અંદર જુઓ, દરવાજે પર કોણ હૈ? તો કે દરવાજે પર કોઈ હૈ. પણ કોઈ એટલે કોણ? પેલી સિરિયલ આવતી હતી ને, ફિર કોઈ હૈ. તો અહીંયા કોણ, કોઈ એટલે કોણ એ આપણને ખબર છે નહીં. એ જ રીતે પ્રીતિ કે પાસ કુછ તો હૈ. હવે પ્રીતિ કે પાસ કુછ તો હૈ મતલબ શું છે? આપણને શું છે એ ખબર નથી. ઇન શોર્ટ કહેવું હોય તો અહીંયા બાબતો અનિશ્ચિત છે. સમજાય છે મિત્રો? અહીંયા આપણને યહ કિતાબ કોકિલા કી હૈ, તો આપણે અહીંયા યહ, આ કિતાબ આપણે એને બતાવીને કહીએ છીએ કે આ ચોપડી કોકિલાની છે. એ જ રીતે આપણે અહીંયા વહ લડકા અહીંયા બતાવીને કહીએ છીએ કે આ છોકરો દડાથી રમે છે. તો અહીંયા આપણને નિશ્ચિત બાબતો જોવા મળે છે, જ્યારે નીચેના વાક્યોમાં આપણે એનો નિશ્ચિત જવાબ આપી શકતા નહોતા. તો અહીંયા આપણે આગળના જે પ્રકારો ભણવાના થાય છે એ આ બે પ્રકારો છે. એક છે નિશ્ચયવાચક સર્વનામ અને બીજો છે અનિશ્ચયવાચક સર્વનામ. તો હવે મિત્રો આપણે જોવાનું છે નિશ્ચયવાચક સર્વનામ. તો નિશ્ચયવાચક સર્વનામ એટલે શું મિત્રો? તો જુઓ, અહીંયા પહેલે દો વાક્યો મેં નિશ્ચિતતા હૈ. આપણે જે આગળના વાક્યો જોયા એની અંદર શું હતું? નિશ્ચિતતા હતી. એ બે વાક્યોનો આપણે ક્લિયર જવાબ આપી શકતા હતા કે ભાઈ એ છોકરો દડાથી રમે છે અને એ પુસ્તક કોનું હતું? તો કે આ કોકિલાનું હતું. તો આપણે એવી રીતે નિશ્ચિત જવાબો આપી શકતા હતા. अतः जिस सर्वनाम के द्वारा किसी पास या दूर की वस्तु का या व्यक्ति का निश्चित रूप से बोध करवाया जाए उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. આની અંદર ન ખબર પડે તો એટલું સમજી લો, આપણે ઇંગ્લિશની અંદર ધીસ અને ધેટ ભણી ગયા હતા, બરાબર છે? તો આ ધીસ અને ધેટ છે જે છે મિત્રો, એનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે વસ્તુ આપણી સામે હોય, આપણે એને જોઈ શકતા હોઈએ ત્યારે આપણે એના માટે ધીસ કે ધેટ મૂકતા હોઈએ છીએ. એવી રીતે અહીંયા હિન્દીની અંદર આપણે યહ અને વહ યાદ રાખવાનું છે. તો હું એક વાક્ય લખું, વહ ગેંદ મેરી હૈ. તો જુઓ અહીંયા વહ ગેંદ મેરી હૈ, તો અહીંયા ગેંદ જે છે એટલે કે દડો જે છે એ આપણને સામે દેખાય છે, અને જ્યારે દેખાય છે ત્યારે આપણે એને દર્શાવીએ છીએ અને કહીએ છીએ કે આ દડો મારો છે.
તો આપણને ખબર છે મિત્રો કે દડો જ છે, એ ક્લિયર છે, આપણને નિશ્ચિત છે, એ પાક્કું છે કે ભાઈ એ દડો જ છે, અને એટલા માટે એને જે દર્શાવે એવા જે યહ અને વહ શબ્દો છે એને આપણે નિશ્ચયવાચક સર્વનામ કહીએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. વહ કિતાબ रमा की है. वह किताब रमा की है. તો જુઓ અહીંયા મિત્રો, આ જે વહ છે એ શું બતાવે છે તો કે એ આપણને કિતાબ સામે દેખાય છે, અને એટલા માટે આપણે એને આમ સંકેત કરીને આપણે એને દર્શાવીને કહીએ છીએ કે એ ચોપડી રમાની છે. તો ચોપડી આપણને સામે છે, દેખાય છે, નિશ્ચિત છે, અને એટલા માટે આપણે ત્યાં વહ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે મિત્રો આપણે યહ અને વહનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુ આપણને સામે દેખાતી હોય છે ત્યારે એ નિશ્ચિતવાચક સર્વનામ, નિશ્ચયવાચક સર્વનામ બને છે. ક્લિયર છે? પણ હવે પરીક્ષાની અંદર આપણને કન્ફ્યુઝન ક્યાં થાય? જુઓ, मीना मेरी बहन है. હવે આપણે આ રીતે આપેલું હોય, બીજું એક વાક્ય આપેલું હોય, વહ सूरत में રહેતી है. બરાબર? આ રીતે આપણને વાક્ય આપેલું હોય અને આ વહની નીચે આપણને અંડરલાઈન આપેલી હોય, અને આપણને આ રીતે ઓપ્શન એ, બી, સી અને ડી. ઓપ્શન એમાં આપેલું હોય નિજવાચક, પછી ઓપ્શન બીમાં આપેલું હોય આપણને પ્રશ્નવાચક, ઓપ્શન સીમાં આપેલું હોય આપણને પુરુષવાચક, અને ઓપ્શન ડીમાં આપણને આપેલું હોય નિશ્ચયવાચક. તો હવે મિત્રો આની અંદરથી આપણે કયો સાચો જવાબ સિલેક્ટ કરી શકીએ? તો આપણે અહીંયા શું કરીને આવીએ ખબર છે? આપણે જ્યારે અહીંયા વહ જોઈએ એટલે આપણે અહીંયાથી ગોખીને ગયા હોઈએ કે જ્યારે યહ અને વહ આવે, કારણ કે ચોપડીની અંદર તો આપણને આ બે જ આપેલા છે, તો જ્યારે આપણે યહ અને વહ આવે એટલે શું ટીક કરીને આવીએ તો કે નિશ્ચયવાચક સર્વનામ છે. પણ મિત્રો એવું કરીને આવીએ તો આપણો જવાબ ખોટો પડે. કેમ ખોટો પડે? તમે અહીંયા વાક્યનો અર્થ જ સમજ્યા નથી. જુઓ, મીના મેરી બહેન હે, મીના મારી બહેન છે, તે સુરતમાં રહે છે. તો અહીંયા તે કોના બદલે વાપર્યું મિત્રો? આપણે આ જે મીના શબ્દ છે, મીના નામ છે, એના બદલે વાપર્યું. અને મેં તમને હમણાં જ કહ્યું કે જ્યારે આપણે આપણી આસપાસ રહેતા લોકોના નામના બદલે કોઈ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ તો એ પુરુષવાચક સર્વનામ બનશે. બરાબર? એ નિજવાચક સર્વનામ બને નહીં. તો અહીંયા આપણો સાચો જવાબ આવે પુરુષવાચક સર્વનામ. ક્લિયર છે મિત્રો? તો એક વાત મગજમાં ક્લિયર કરી લો કે તમારે વાક્યનો અર્થ સમજવાનો છે, અને આ બહુ જ સિમ્પલ છે. વસ્તુ સામે દેખાતી હોય, બરાબર, સામે દેખાતી હોય, અને જ્યારે આપણે એના માટે યહ અને વહ સર્વનામનો ઉપયોગ એને દર્શાવવા માટે કરીએ તો ત્યારે એ નિશ્ચયવાચક સર્વનામ ગણાય. પણ જો વસ્તુ સામે દેખાતી નથી, અથવા તો આપણે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી કે કોઈ વ્યક્તિની વાત કરીએ છીએ અને ત્યાં આપણે એને દર્શાવતા નથી, બરાબર, આપણે ત્યાં એને દર્શાવતા નથી, આપણે ખાલી એની વાત કરીએ છીએ, ત્યારે એ પુરુષવાચક સર્વનામ બને છે. તો એકદમ ક્લિયર છે મિત્રો, એકદમ સમજાય એવું છે કે ધીસ ધેટ જે જગ્યાએ ઉપયોગમાં આવે છે એ જગ્યાએ જ્યારે આપણે વહ અને યહનો ઉપયોગ કરીએ તો એ નિશ્ચયવાચક સર્વનામ બને. ક્લિયર છે મિત્રો આટલું? ચલો આગળ વધીએ. આગળનો પ્રકાર છે મિત્રો અનિશ્ચયવાચક સર્વનામ. તો આપણે આગળના જે પેલા વાક્યો જોયા હતા, જો અહીંયા વાક્યો મેં તમને આપેલા, આ વાક્યોની અંદર તમે આ બે વાક્યો જે જોયા, દરવાજે પર કોઈ હે અને પ્રીતિ કે પાછ કુછ તો હે, તો આ જે બે વાક્યો છે એનો આપણે કોઈ નિશ્ચિત જવાબ આપી શકતા નહોતા, અને એટલા માટે આ જે કોઈ અને કુછ છે એને આપણે શેમાં મૂકીશું તો કે આપણે એને અનિશ્ચયવાચક સર્વનામમાં મૂકીશું. તો જો એની વ્યાખ્યા શું છે? अतः किसी व्यक्ति या वस्तु का निश्चय न हो तब अनिश्चयवाचक सर्वनाम होता है. એટલે કે જ્યારે આપણે કોઈ કુછની અંદર શું વસ્તુ છે એ વસ્તુનું નામ નક્કી ન કરી શકીએ ત્યારે આપણે ત્યાં અનિશ્ચયવાચક સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ એકદમ સરળતાથી સમજાય એવું છે. આપણે જે એક્ઝામ્પલ જોયા કે ભાઈ દરવાજે પર કોઈ હે, એ જ રીતે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લખીએ, મુझे कुछ हो रहा है. તમે આ સિરિયલો જોતા હો ને એટલે એની અંદર જ્યારે એકદમ એન્ડિંગ પોઈન્ટ આવવાનો થયો હોય કે ભાઈ હમણાં જ રાશિ વહુ પકડાઈ જશે એવું કંઈક થવાનું હોય અને એ વખતે જ
પેલું કહેવાય ને કે કોકિલા મોદી અથવા તો ગોપી કે વહુ કહે કે ભાઈ મુझे कुछ हो रहा है, તો આ જે કુછ છે ને એ શું છે મિત્રો? તો આ કુછની અંદર શું થયું એ આપણને ખબર નથી, એનું નામ એ આપણને ખબર નથી, એટલે કે એ અનિશ્ચય છે અને એટલા માટે આ જે કુછ છે એને આપણે કહીશું અનિશ્ચયવાચક સર્વનામ. ક્લિયર છે મિત્રો? તો અનિશ્ચયવાચક સર્વનામ એકદમ સરળતાથી સમજાય એવું છે. ખાલી નિશ્ચયવાચક સર્વનામમાં તમારે આ ધીસ ધેટ યાદ રાખવાનું. આપણે દર્શાવવા માટે જ્યારે એનો ઉપયોગ કરીએ યહ અને વહનો, ત્યારે એ આપણા નિશ્ચયવાચક સર્વનામ બનશે અને જ્યારે આપણે એને કોઈ વ્યક્તિના બદલે એ વ્યક્તિના નામના બદલે વાપરીએ ત્યારે એ પુરુષવાચક બનશે. ક્લિયર છે મિત્રો? ઓકે, ચલો આગળ વધીએ. આગળનો પ્રકાર છે મિત્રો પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામની અંદર કશું જ સમજવા જેવું છે નહીં. જે વાક્યની અંદર આપણે પ્રશ્ન કરેલો હોય એટલે કે પ્રશ્ન પૂછેલો હોય તો એ જગ્યાએ જે શબ્દો વપરાયા હોય એને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહી શકીએ છીએ. કેવા શબ્દો? તો કે કોણ, કિસ, ક્યા, કિસને. તો આ બધા જે શબ્દો છે જુઓ મિત્રો, આની અંદર શું છે? તો કે આની અંદર આપણે પ્રશ્નનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ. કોણ ખેલ રહા હૈ? જો અહીંયા હું લખું કોણ ખેલ રહા હૈ. હવે તમને આની અંદર પ્રશ્ન એવો થાય કે ભાઈ આ કોણ સર્વનામ કેવી રીતે બની શકે? તો જુઓ, જે રમવાવાળો છે ને એનું કંઈક નામ હશે પણ એ નામ આપણને ખબર છે નહીં અને એટલા માટે આપણે આ કોણ શબ્દને સર્વનામ ગણીએ છીએ. કેમ? કારણ કે નામના બદલે વપરાયો છે. કોણ ખેલ રહા હૈ? સમજી લો કે અહીંયા હું આમ તો આ પ્રશ્ન છે પણ આપણે આને સમજવા માટે અહીંયા એવું લખી લઈએ કે ભાઈ રમેશ ખેલ રહા હૈ. બરાબર? રમેશ ખેલ રહા હૈ, આપણે આ કોણની જગ્યાએ રમેશ મૂકી દઈએ. તો જુઓ, રમેશ ખેલ રહા હૈ તો અહીંયા રમેશની જગ્યાએ આપણે કોણ મૂકીએ તો કોણ શું થાય મિત્રો? તો કે એ પ્રશ્નવાચક સર્વનામ થશે. બરાબર? તો આ રીતે તમારે યાદ કરવાના છે પ્રશ્નવાચક સર્વનામને. જો બીજું એક એક્ઝામ્પલ લઈએ. કલ આપકો किसने फोन किया था? कल आपको किसने फोन किया था? तो जो અહીંયા કિસને કોણે ફોન કર્યો તો ફોન કરવાવાળો જે વ્યક્તિ છે એનું કંઈક નામ હશે પણ નામ આપણને ખબર નથી અને એટલા માટે આપણે એ નામની જગ્યાએ પ્રશ્ન માટે અહીંયા આ સર્વનામનો ઉપયોગ કર્યો કિસને અને એટલા માટે એ થશે આપણું પ્રશ્નવાચક સર્વનામ. તો ક્લિયર છે મિત્રો આટલું? ચલો આગળ હવે જોઈએ. હવે આપણે શું કરવાનું છે અહીંયા? તો આ જુઓ, અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા છે. વહ કોણ જા રહા હૈ? તો કોણ એટલે જવાવાળું જે છે એનું કંઈક નામ હશે પણ એ નામ ખબર નથી એટલે આપણે અહીંયા કોણથી પ્રશ્ન પૂછ્યો તો એટલા માટે આપણું સર્વનામ થયું. બીજું છે પહેલા ઇનામ કિસે મિલા? તો જેને ઇનામ મળ્યું છે એનું કંઈક નામ છે પણ એ નામ આપણને ખબર નથી એટલા માટે આપણે પ્રશ્ન કર્યો અને એ પ્રશ્ન માટે આપણે જે સર્વનામનો ઉપયોગ કર્યો એને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહીએ છીએ. એ જ રીતે આપ ક્યાં લાયે હે? તો જે લાયા છીએ એ વસ્તુનું કંઈક નામ હશે પણ એ વસ્તુનું નામ આપણને ખબર નથી કાં તો સામેવાળાને ખબર નથી એટલા માટે એ આપણને પૂછે છે આપ ક્યાં લાયે હે. એ જ રીતે ચોથા વાક્યમાં કિસને કહા આજ છુટ્ટી હે? તો જેને કહ્યું છે કે ભાઈ આજે છુટ્ટી છે એનું કંઈક નામ હશે પણ એ નામ આપણને ખબર નથી એટલે આપણે ત્યાં પ્રશ્ન કર્યો અને એ પ્રશ્ન માટે આપણે સર્વનામનો પ્રયોગ કર્યો કિસને કહા આજ છુટ્ટી હે. તો આ જે બધા શબ્દો છે જેની અંદર આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલે કે નામના બદલે આપણે નામ મેળવવા માટે આપણને નામ ખબર નથી એટલા માટે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ અને એના માટે જે સર્વનામનો ઉપયોગ કરીએ એને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહીએ છીએ. બરાબર છે? ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે જુઓ, અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. જો અહીંયા છે જૈસા કરોગે વૈસા ભરોગે. એ જ રીતે જો મન લગાકર પડેગા વહ અવશ્ય ઉત્તીર્ણ હોગા. ત્રીજું વાક્ય છે જિસકી લાઠી ઉસકી ભેંસ. તો જુઓ, અહીંયા જે પહેલું વાક્ય જે આપણને દેખાય છે એનું બીજા વાક્ય સાથે કંઈક સંબંધ છે. જુઓ, જો મન લગાકર પડેગા વહ અવશ્ય ઉત્તીર્ણ હોગા. તો જો વહ અવશ્ય ઉત્તીર્ણ હોગા આટલું મૂક્યું હોય તો આપણને થોડુંક અધૂરું લાગે કે ભાઈ કોણ અવશ્ય ઉત્તીર્ણ થશે? તો જે મન લગાવીને ભણશે તે ઉત્તીર્ણ થશે. તો અહીંયા પહેલા વાક્યનો બીજા વાક્ય સાથે કંઈક સંબંધ છે. શું છે? સંબંધ છે. અને આ જે સંબંધ છે એ કોણ આપે છે? તો કે આ જે જો, વહ, આ બધા જે શબ્દો છે એ સંબંધ બાંધવાનું કામ કરે છે. તો એટલા માટે આ જે બધા શબ્દો છે એને આપણે કહીએ છીએ સંબંધવાચક સર્વનામ. શું કહેવાય મિત્રો એને? સંબંધવાચક સર્વનામ.
આપણે આને આમ તો જો કે ઇંગ્લિશમાં એવો કોઈ પ્રકાર નથી, પણ આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો આપણે એને કોરિલેટિવ પ્રોનાઉન કહી શકીએ છીએ. બરાબર, આપણે જાતે બનાવેલું છે કોરિલેટિવ પ્રોનાઉન, કારણ કે જે સંબંધવાચક આપણા જે સંયોજકો છે એના માટે કોરિલેટિવ કન્જંક્શન્સ એવો ઇંગ્લિશમાં શબ્દ છે, પણ એના ઉપરથી આપણે બનાવ્યું કોરિલેટિવ પ્રોનાઉન્સ. બરાબર, તો એવું કંઈ છે નહીં, યાદ ના રાખો. પણ અહીંયા એટલું યાદ રાખો કે જે શબ્દો આજે જૈસા વૈસા જો વહ આ બધા શબ્દો શું કરે છે તો કે બે વાક્યો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો અહીંયા ઉસકી ભેંસ, કોની ભેંસ તો કે જિસકી લાઠી ઉસકી ભેંસ, એટલે કે જેની લાકડી છે ભેંસ એની છે. તો એકબીજાનો સંબંધ બતાવે છે આ વાક્યો. તો એને જે બતાવવાવાળા જે સર્વનામો છે એ છે સંબંધવાચક સર્વનામો. તો આગળનો જે પ્રકાર છે જે સંબંધવાચક સર્વનામ. હવે જુઓ, વાક્ય में संबंध बताने वाले सर्वनाम को संबंधवाचक सर्वनाम कहते हैं. આપણે વાત કરી લીધી એ રીતે. અને એની અંદર કેવા કેવા પ્રકારના સર્વનામ આવે તો કે જૈસા વૈસા, જો વહ, જિસકી ઉસકી. તો આ પ્રકારના જે શબ્દો આવે જે વાક્યની અંદર આગળ પણ હોય અને વચ્ચે પણ હોય એવા જે સર્વનામો હોય એને આપણે સંબંધવાચક સર્વનામ કહીએ છીએ. ચલો હવે આગળ અહીંયા શું કરવાનું છે તમારે, તો આની અંદર તમારે પ્રશ્નવાચક અને સંબંધવાચક સર્વનામોને વર્ગીકૃત કરવાના છે. શું કરવાનું છે? પ્રશ્નવાચક અને સંબંધવાચક સર્વનામોને વર્ગીકૃત કરવાના છે. હવે તમે શું કરશો, તમારે મને આ 7 વાક્યોના જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. કેવી રીતે આપવાના છે જુઓ, તમારે આખું લખવાની જરૂર નથી પ્રશ્નવાચક કે સંબંધવાચક. સમજી લો કે પહેલું વાક્ય છે વહ કોણ આ રહા હૈ. તો અહીંયા જે કોણ છે એ શું પૂછે છે કે ભાઈ કોણ આવે છે, તો આવાવાળાનું નામ પૂછે છે, એટલે કે અહીંયા પ્રશ્નનો ભાવ છે. તો અહીંયા આપણે ખાલી કોમેન્ટમાં એક કરીને લખશું પ્ર. એ જ રીતે બીજો હોય તો બીજાની અંદર શું આવે છે એનો જે જવાબ આવતો હોય આપણે સમજી લો કે સંબંધવાચક આવતો હોય તો સમ મૂકીશું. આ રીતે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આના જવાબો મોકલવાના છે. બરાબર છે મિત્રો, તમારે આટલી પ્રેક્ટિસ કરવાની છે. આના જવાબો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર મોકલવાના છે. આ રીતે તમારે આખું પ્રશ્નવાચક સર્વનામ કે સંબંધવાચક સર્વનામ એવું આખું લખવાની જરૂર છે નહીં. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. સર્વનામ और उसके प्रकार लिखिए. તો આની અંદર પણ એવું છે, પણ આપણે અત્યારે જોઈ લઈએ. જુઓ, હમ પાઠશાલા જાએંગે, તો અહીંયા હમ જાએંગે, તો હમ એટલે હું હોઉં, બીજા 2-3 જણા હોય તો બધાના નામ હોય, અને લોકોના નામના બદલે આપણે જે શબ્દનો ઉપયોગ કર્યો એ શબ્દ શું હોય? પુરુષવાચક સર્વનામ હોય. બરાબર છે? એ જ રીતે યહ મેરી કિતાબ હૈ. તો જો અહીંયા ચોપડી સામે દેખાય છે અને આપણે કહીએ છીએ કે આ મારી ચોપડી છે. તો અહીંયા જે યહ શબ્દ છે એ શું બતાવે છે આપણને? એ બતાવે છે આપણને નિશ્ચયવાચક સર્વનામ. કેમ? કારણ કે ચોપડી સામે દેખાતી હોય તો જ આપણે કહીએ ને કે યહ મેરી કિતાબ હૈ. દેખાતી જ ના હોય તો આપણે કેવી રીતે કહી શકીએ કે ભાઈ યહ મેરી કિતાબ હૈ? એ જ રીતે ત્રીજું વાક્ય છે કોઈ આ રહા હૈ. કોણ આવે છે એનું નામ આપણને ખબર છે નહીં, એટલા માટે આપણે આને મૂકીશું અનિશ્ચયવાચક સર્વનામમાં. પછી ચોથું વાક્ય છે તુમ્હે ક્યાં ચાહીએ. તો જો અહીંયા તુમ્હે તો અહીંયા મૂકીએ તો આપણે એને પુરુષવાચકમાં મૂકી શકીએ તુમ્હેને, અને ક્યાંને મૂકવું હોય તો આપણે અહીંયા એને પ્રશ્નવાચકમાં મૂકી શકીએ. આ વાક્યની અંદર 2 સર્વનામો છે. એ જ રીતે અહીંયા મેરી કિતાબ છે ને, આની અંદર મેરી છે એ પણ પુરુષવાચક સર્વનામ થશે મિત્રો. બરાબર? એ શું થશે? પુરુષવાચક સર્વનામ થશે. એ જ રીતે 5મું વાક્ય જુઓ, યહ મીના હૈ જિસને કલ ગીત ગાયા થા. તો યહ અને જિસને, જો અહીંયા સંબંધ બતાવે છે કલ ગીત ગાયા હતા, પણ કોણે ગાયું હતું? તો આ મીના છે એને. તો મીનાનો અને ગીતનો કંઈક સંબંધ બતાવે છે, એટલા માટે આ જે યહ અને જિસને છે એ સર્વનામને આપણે કહીશું, શું કહીશું મિત્રો? સંબંધવાચક સર્વનામ. તો ક્લિયર છે મિત્રો? અહીંયા આપણે સર્વનામના અલગ અલગ પ્રકારોને જોયા છે. હવે અહીંયા આપણે જોઈએ સર્વનામ કે ઉચિત રૂપ से रिक्त स्थानों की पूर्ति कीजिए. તો આ પણ તમારી બુકમાં આપેલું છે. યહ કાર્ય मैंने किया है. બરાબર? આ રીતે આપણે મૂકી શકીએ. અહીંયા मैंने નહીં આવે ભાઈ, આખું વાક્ય જ મેં વાંચ્યું નથી. યહ કાર્ય ખાલી જગ્યા નહીં હો સકેગા. તો આ કાર્ય મારાથી નહીં થાય, તો એમ આવશે યહ કાર્ય મુझसे नहीं होगा. બરાબર? એ જ રીતે પાપાને ખાલી જગ્યા बुलाया है, તો પાપાને तुम्हें बुलाया है. ત્રીજું વાક્ય છે જો લડકી વહાં ખડી હૈ મેં ખાલી જગ્યા નહીં જાણતા. જે છોકરી ત્યાં સામે ઊભી છે હું એને જાણતો નથી, તો મેં ઉસે નહીં જાણતા. એ જ રીતે લગતા હૈ ખાલી જગ્યા મેરી બાત અચ્છી નહીં લગતી. તો લગતા હૈ
उन्हें मेरी बात अच्छी नहीं लगती। तो आ रीते આપણે અહીંયા યહની જગ્યાએ આપણે ઉસે પણ મૂકી શકીએ। લગતા હે ઉસે મેરી બાત અચ્છી નહીં લગતી, ઉન્हें બી મૂકી શકીએ આપણે અને ઉસે પણ મૂકી શકીએ છીએ। અને આ જે છેલ્લું વાક્ય છે, યહ કામ ખાલી જગ્યા લોગોને કિયા, તો યહ કોણ છે એનું સાચું રૂપ તમારે ખાલી જગ્યામાં શું આવે આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે, બરાબર। તો તમારું 2 ટાસ્ક છે આની અંદર। આ વિડીયોમાં તમારા 2 ટાસ્ક છે। પહેલાં કયા? તો જે પેલા પ્રશ્નવાચક અને સંબંધવાચકના આપણે વાક્યો આપ્યા આગળ એના જવાબો મૂકવાના, અને બીજું આ જે છેલ્લું વાક્ય છે યહ કામ ખાલી જગ્યાવાળું એનો એક જવાબ તમારે મને આપવાનો છે। તો આટલી વસ્તુ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાની છે। હવે મિત્રો હજુ એક વાત આપણે વચ્ચે ચૂકી ગયા છીએ, મારા ધ્યાનમાં આવી તો આપણે એને જોઈ લઈએ। એ વાત શું છે જુઓ અહીંયા। આપણું આ જે નિશ્ચયવાચક સર્વનામ છે એને આપણે હિન્દીમાં સંકેતવાચક સર્વનામ પણ કહીએ છીએ। સંકેતવાચક સર્વનામ પણ આપણે એને કહીએ છીએ। કેમ? કારણ કે આની અંદર આપણે દર્શાવીએ છીએ, કોઈ પણ વસ્તુને આપણે દર્શાવીએ છીએ એટલા માટે આપણે એને સંકેતવાચક સર્વનામ પણ કહીએ છીએ। તો આ બાબત તમારી ધ્યાનમાં લેવાની છે। જ્યારે હું આ વિડીયો ચલાવતો હતો ત્યારે હું ભૂલી ગયેલો એટલે આપણે એને પાછળથી લઈ લીધું। તો યાદ રાખજો, નિશ્ચયવાચક સર્વનામને સંકેતવાચક સર્વનામ પણ કહે છે। હવે મિત્રો આજના વિડીયોમાં આપણે તમારા ધોરણ 6 થી 8ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં આપેલા સર્વનામના પ્રકારો અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજી ગયા છીએ। હવે મિત્રો તમારે આનાથી વધારે સર્વનામ માટે કશું કરવાની જરૂર નથી। ટેટ 2ના પર્સપેક્ટિવથી આટલું ઇમ્પોર્ટન્ટ હતું જે મેં તમને અહીંયા વિડીયોમાં ભણાવી લીધું છે। બીજી વાત મિત્રો, આપણે આ ચેનલ ઉપર ભાષાવાળા મિત્રોને ઉપયોગી થાય એવું કન્ટેન્ટ મૂકીએ છીએ। તમે વિડીયોઝને ન જોયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો પ્લેલિસ્ટની અંદર તમને વિડીયોઝ મળી રહેશે। તમે એમને જોઈ લેજો એટલે તમારું ઘણું એવું કન્ટેન્ટ સારી રીતે ક્લિયર થશે। અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ પ્રકારે ભાષાના વિડીયોને મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ વેરી મચ। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।